નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હાર્યા પછી પણ જો તમે સ્મિત કરો તો સામેની વ્યક્તિની જીતનો જશ્ન ફિક્કો પડી જાય છે. આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 7 ફેબ્રુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ, તિથિ બારસ. આજે છે પોષ વદ બારસ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ વજ્ર અને કર્ણ ગર આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, દ, ફ અને ઢ. આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું જોઈએ. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે ધનુ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે. શિવજીની ઉપાસના માટે, સર્વ પ્રકારના સંકટના નિવારણ કરવા માટે પ્રદોષની પૂજા, ઉપાસના એ શ્રેષ્ઠ ગણાતી હોય છે. આજે બપોરે 2:02 સુધી રાજયોગ પણ પ્રવર્તી રહ્યો છે. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે વસ્તુઓની જે ગોઠવણી છે તે કેવી રીતે કરવી જોઈએ, દિશા પ્રમાણે શું કરવું જોઈએ. દિશા પ્રમાણે જો વાત કરવામાં આવે તો વાત કરીશું આજે આપણે પશ્ચિમ દિશાની. પશ્ચિમ દિશાનું ખૂબ મહત્વ છે. સામાન્ય ભાષામાં આપણે એને આથમણી દિશા કહીએ છીએ. અહીંયા શનિ ગ્રહનું પ્રભુત્વ છે અને વરુણ દેવતા છે. વરુણ દેવતા એ જળ તત્વ, સમુદ્ર, એના પર પ્રભુત્વ ધરાવે છે. વરુણ દેવતા એ ઈચ્છા પૂર્તિના દેવતા છે. જો પશ્ચિમ દિશા યોગ્ય હોય, તેમાં જો દોષ ન હોય, તો આ દિશા ઘણી બધી ઈચ્છાઓની પૂર્તિ કરાવનાર રહેતી હોય છે. પશ્ચિમ દિશામાં ખાસ વસ્તુઓની ગોઠવણીમાં એ વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા ધાતુના પદાર્થો મૂકવામાં આવે, મેટલ, તો તે ઉત્તમ ગણાતું હોય છે. અહીંયા ડાઇનિંગ ટેબલ, જમવાનો કક્ષ પણ રાખવામાં આવે તો પણ તે ઉત્તમ ગણાતો હોય છે. અહીંયા વજન હોવું જરૂરી છે. પશ્ચિમ દિશામાં વજન હોવાથી આ દિશા છે સંતુલિત થાય છે, આપણને સ્થિરતા અને પ્રગતિ આપે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે તક પ્રાપ્ત થતી હોય, પણ એ તકો પ્રાપ્ત કર્યા પછી તેનો આપણે યોગ્ય રીતે લાભ અથવા જોઈતી અસર પ્રાપ્ત કરવામાં ક્યાંક આપણે ચૂક થાય છે, ક્યાંક અવરોધ થાય છે. તો એના નિવારણ માટે જો પશ્ચિમ દિશામાં યોગ્ય સંતુલન હશે, વાસ્તુ દોષનું નિવારણ થયેલું હશે, તો આ તકોનો યોગ્ય ઉપયોગ થઈ તેનો આપણે યોગ્ય લાભ મેળવી શકીશું. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ પણ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1/2024. 1/1/2024. 20/1/2024. હા. સમય કયો છે? સમય 8:40. સવારનો કે રાત્રિનો? સવાર. જી. અને સ્થળ? સ્થળ આનંદ હોસ્પિટલ. જી. આનંદ જિલ્લો આનંદ. પ્રશ્ન જણાવો. એનો હેલ્થ કેવો રહેશે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? ભાઈ હમણાં 7 દિવસ થયા છે, 7-8 દિવસ થયા છે. હા, હા. છોકરો જન્મેલો છે. હા, તો તકલીફ શું આવી છે ભાઈ? હા. કોઈ તકલીફ છે ને? ના, તકલીફ તો નહીં છે હમણાં. હા, તો પછી હેલ્થ વિશે કેમ પ્રશ્ન પૂછો છો? હેલ્થ કેવું રહેશે એનું આરોગ્ય? અચ્છા, શું નામ પાડ્યું છે? કન્યા રાશિ પરથી પાડ્યું ભાઈ. અચ્છા, પણ કન્યા રાશિ આવતી છે એની શું કરશો? કઈ રાશિ આવે? તો મેષ રાશિ આવે છે ભાઈ. મેષ રાશિ આવે? હા. 2024 છે.
2024 કઈ તારીખ કીધી? 30 31. હલો, હા 30 તારીખ આપની હા, ક્લિયર નથી તારીખમાં તમારે સંભળાતી. તકલીફ છે એટલે 23 1 2024 30 તારીખ ને? છેલ્લી 30 હા 30 30 તારીખ જી હા, આપણે 30 સંભળાયું પહેલા. હા. હા. તારીખ ભાઈ તમારી સ્પષ્ટ આવે તો તમને ખબર. હા, 30 તારીખ હોય તો બરોબર છે. કન્યા રાશિ. 23 હા હા, સારું સારું, ચાલો ભાઈ, ઓકે. હા, 30 તારીખ છે તો કન્યા રાશિ આવે છે. કારણ કે આ બહુ જરૂરી છે ભાઈ, તો રાશિ બદલે તમે શું કરશો? સૌથી પહેલી વાત ભાઈ કે રાશિ જોઈ લીધી, વાત પૂરી થઈ ગઈ. કોઈ એવું ખરાબ નક્ષત્ર નથી, વાત પૂરી થઈ ગઈ. છોકરું જન્મે 1.25 મહિના સુધી તેના જન્માક્ષર જોવા ન જોઈએ, સિવાય કે કોઈ તકલીફ હોય. આ વાતનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું. આ એક સામાન્ય વસ્તુ છે, માટે આપ 1.25 મહિના પછી ફોન કરજો, જાણી લેજો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે બીજું કોઈ ચિંતાનું કારણ નથી. હા, અમુક નાની મોટી વસ્તુઓ છે, પણ 1.25 મહિના પછી જ નવા જન્મેલા બાળકનું હોય તે ભવિષ્ય જોવાનું હોય કે જન્માક્ષર બનાવવાની જે પ્રવૃત્તિ છે તે કરવાની હોય. ખાલી રાશિ જાણી લેવી અથવા કોઈ એવું અશુભ નક્ષત્રમાં જન્મ હોય કે યોગમાં, તો એ જાણી લેવું, તેના નિવારણ માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ એવું અહીંયા કોઈ અશુભ નક્ષત્રમાં જન્મ નથી, એટલી તમારી માહિતી માટે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અમિતાબેન છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/5/94 જન્મ સમય, સવારના 9:20 જન્મ સ્થળ કયું છે? આમ તો ભરૂચ. ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા જમાઈ માટે છે. જી. બી થયો છે અને હમણાં ત્યાં જોબ કરે છે ને, પ્રોડક્શનમાં છે. હવે મેન્ટલી એ તો ટોર્ચરિંગ થાય છે, એનું કઈ સુધરતું નથી. ગાંડા જેવું થઈ ગયું છે મગજ. તો શું ઉપાય કરીએ? કેટલા સમયથી ત્યાં જોબ કરે છે? 8 વર્ષથી. 8 વર્ષથી. ક્યાં કરે છે? અહીંયા ઝઘડિયા. અચ્છા, હાજી હાજી, સારું સારું. 8 વર્ષથી જોબ કરે છે. માનસિક ડિસ્ટર્બન્સ બહુ લાગી રહ્યો છે. સારું સારું, હા. ચાલો જોઈ લઈએ કુંડલી શું કરી છે, અત્યારે ગ્રહોની પરિસ્થિતિ શું છે, આવું કેમ સર્જાયું છે તે પણ સમજી લઈએ. કુંડલી પર નજર નાખીશું તો મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિને 12મો રાહુ ચાલતો હતો, તે હમણાં બદલાયો છે, એટલે હવે રાહત થઈ શકશે. પણ 12મો ગુરુ હજી ચાલે છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું કે હજી થોડી તકલીફ તો રહેશે, કારણ કે રાહુની દશા ચાલી રહી છે. રાહુ છે એ 6થા સ્થાનમાં છે, મંગળની રાશિમાં છે. અને સૌથી અગત્યનું કે 12મું સ્થાન, દ્વાદશ સ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે. એટલે મનની અશાંતિ થાય, નેગેટિવ એનર્જીનો એના પર અસર થઈ હોય કોઈ પ્રકારે, તેવું બની શકે કે કોઈ ખોટી અસરમાં આવી ગયા હોય, એવી ક્યાંક પગ પડી ગયો હોય તેવું પણ બની શકે. આવું કોઈ પણ શક્યતાઓ નકારાત્મક ઉર્જાની થઈ શકે એવું છે. એટલે એ વાતનું ચોક્કસ નિરાકરણ કરાવવું જોઈએ. વિશેષ ડિટેલમાં માર્ગદર્શન લો આ બાબતે, એ જરૂરી છે તમારા માટે. પણ કહી દો કે ખોટી અંધશ્રદ્ધામાં કે ભૂવા દોરા ધાગામાં ન પડશો, શાસ્ત્રીય રીતે એનું માર્ગદર્શન લોજો. કારણ કે તકલીફ ઘણા સમયથી હોય તો નીકળતા બહાર સમય લાગતો હોય, અને સારી વસ્તુ છે. એક જ ઝટકામાં બહાર નીકળશો તો વસ્તુ તૂટી જાય, પણ વસ્તુ ધીમે ધીમે ખેંચીને બહાર કાઢશો ને તો તૂટશે નહીં. એટલે આ વસ્તુનું હંમેશા દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું. હા, તકલીફ દરેક વ્યક્તિનો હોય છે, અને ઘણીવાર કંટાળો આવી જાય કે ભાઈ આમાંથી છુટકારો મળે તો સારું, પણ એવું નહીં કરવાનું. આ વાતનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે કે બધું ક્ષમતાથી કાર્ય સંપન્ન કરતા શીખવાનું છે. ગ્રહણ દોષનું નિવારણ કરાવવું એ ખૂબ જરૂરી છે. એના માટે બીજું કે લગ્નેશ જે કહેવાય બુધ ગ્રહ, તે આ કુંડલીમાં ખૂબ જ નિર્બળ છે. હવે લગ્નેશ એટલે પ્રથમ સ્થાનનો સ્વામી જો મજબૂત ના હોય તો જીવન આખું ડિસ્ટર્બ રહેતું હોય છે. બીજું કે સહકર્મીઓથી તકલીફ પણ રહેતી હોય છે. એટલે 3 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલું કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું, બુધ ગ્રહ અને રાહુના બંનેના જપ કરે, અનુષ્ઠાન કરે વ્યવસ્થિત રીતે, યોગ્ય મુહૂર્તમાં, સંકલ્પમાં, બરાબર છે. ત્રીજું કે એમના ઘરનું વાસ્તુ ચેક કરાવો. લાંબી તકલીફ હોય તો વાસ્તુ ચોક્કસ આમાં ભાગ ભજવતું હોય છે. વાસ્તુ દોષ હોય જ છે. યોગ્ય નિષ્ણાત પાસે વાસ્તુ દોષ ચેક કરાવી અને તેનું નિવારણ કરાવો. એના માટે ખૂબ સારા રિઝલ્ટ આપી શકશે. જી જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા,
શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના વ્યક્તિઓ માટે આજે કોઈને કોઈ રીતે આર્થિક સંતોષ મળે તેવો દિવસ છે. કંઈક ને કંઈક કાર્યક્ષેત્રે સફળતા મળી શકે તેવું છે, પણ ઘરેલું તકરારની સંભાવના છે, એટલે ઘરના ક્ષેત્રે ક્યાંક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. એટલે આજે રિલેક્સ થવા માટે, માનસિક થાક દૂર કરવા માટે થોડો મનોરંજનનો આશરો તમારે લેવો પડશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. ભાઈ આજે પૈસાની આવક કંઈક સુનિશ્ચિત થાય તેવું બની શકે. જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો તે દિશા બરોબર છે આપણા માટે. ભાવિ યોજનાઓ માટે, કોઈ પ્લાનિંગ કરવા માટે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે ખર્ચાની પણ આજે સંભાવના દેખાઈ રહી છે. આજે થોડોક તમારો સમય ધાર્મિક કાર્યમાં પણ જશે અને તમારા માટે સારું રહેશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. લાભની સ્થિતિ ચાલી રહી છે, પણ લાંબી ચાલશે નહીં. માટે અત્યારે એમ કહેવાય ને, જે હાથ પર છે તેનો અત્યારે સમયનો કે જે પણ સ્ત્રોત હોય બધાનો સદુપયોગ કરી લેજો. એમ લાગશો પછી કરીશું તો પછી વાત પછી જ જતી રહેશે. આનંદના માધ્યમો પર પણ આજે ખર્ચો થાય તેવું બની શકે. સારી વાત એ છે કે આજે પરિવારમાં શાંતિ અને સુખ રહેવાની સંભાવના છે. જી. હવે વાત કરીએ કર્કસિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. ધંધામાં નવા કરાર થાય તેવું બની શકે. કંઈક નવી ઓફર મળે કે નવા કાર્યો છે તેમાં પ્રગતિ કે વૃદ્ધિ થાય તેવું બની શકે. જૂના કામોથી ફાયદા થવાની સંભાવના છે, એટલે તેમાં ફોલોઅપ કરી લેજો. તેમાં તમારા કનેક્શન જાગૃત કરી લેજો. અને ખાસ કે કોઈ નાના મોટા સારા સમાચાર પણ આજે મળી શકશે, જેનાથી હૃદય પ્રસન્ન થઈ શકે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો થોડુંક આજે મન અશાંત થાય, ગુસ્સો થઈ શકે. એનું કારણ રહેશે કે કાર્ય તમારી ઈચ્છા પ્રમાણે નહીં થાય, ક્યાંક વિલંબ થાય કે અવરોધ થાય. એની માનસિક તૈયારી તમારે રાખવી પડશે. હા, અગાઉ કરેલા રોકાણનો આજે લાભ મળી શકે તેવું છે. વિદ્યાર્થી વર્ગે થોડું ધ્યાન રાખવાનું છે. અભ્યાસમાં, પરીક્ષાની તૈયારીમાં ધ્યાન રાખજો, સાવચેત રહેજો. માનસિક મૂંઝવણ રહેવાની શક્યતા છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. થોડુંક ધ્યાન રાખવાનું છે તમારા પોતાના વિચારો, વલણને કારણે. મનસ્વી વલણ આજે રહી શકે અને તેના કારણે નુકસાની વેઠવી પડે. એટલે ક્યાંક સમાધાન વૃત્તિ જેટલી રાખશો તેટલો દિવસ સારો જશે તમારો. પૈસા જો મેળવવાનું કંઈક ચાલતી હશે પ્રવૃત્તિ કે પ્રોસેસ, તો એ આજે મુશ્કેલ બની શકે એવું છે. માટે વધારે મહેનતની તૈયારી રાખવી પડશે. કૌટુંબિક ક્ષેત્રે પણ આજે પડકારો દેખાઈ રહ્યા છે. જી. હસીતભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, વિદ્યાબેન છે. વિદ્યાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેમ, જન્મ તારીખ છે 14/9/2001. જન્મ સમય? જન્મ સમય 8:40. કેટલા? રાતના 8:40. જી. જન્મ સ્થળ કયું છે? અને જન્મ સ્થળ નાના અંકેવાડિયા. મારી દીકરી માટે કેવડિયા? પ્રશ્ન છે. કેવડિયા નહીં, નાના અંકેવાડિયા. એ ક્યાં આવ્યું? સર, લખતર સાઈડ આવે મેમ. જી. પ્રશ્ન જણાવો, હવે શું પૂછવું છે? હા મેમ, મારી દીકરી માટે પ્રશ્ન પૂછવો છે. એટલે અત્યાર સુધી અમે જાતે નામ પાડ્યું હતું, એનું નામ કોમલ. પણ હમણાં એને મેરેજ વખતે જન્માક્ષર કઢાવ્યો ને તો ખ્યાલ આવ્યો કે એનું નામ ધન છે. સોરી, એની રાશિ ધન છે, તો ભક્તિ નામ અમે રાખેલું. એટલે મેમ, મેરેજ પછી એને બહુ અદબાર વગરની તકલીફ છે. એટલે વાત અત્યારે ડિવોર્સ સુધી આવી ગઈ છે અને ડિવોર્સ અમારો ફાઇનલ છે. તો હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે અને થોડું ટેન્શન એ છે કે શું થશે એમ. દીકરી થોડી ટેન્શનમાં આવી ગઈ છે કે કઈ રીતનું ડિસિઝન તો ફાઇનલ છે આપણે. હવે ટેન્શન અમને બધાની છે, કરવું શું એમ. આગળનું ભવિષ્ય માટે બહુ ચિંતા છે. તારીખ કઈ કીધી બેન, ફરી કહેશો? 2001. 14/9/2001. હા. હા, તો કર્ક રાશિ આવે છે બેન, ધનુ રાશિ નથી આવતી. હા, એટલે હા, તમે ધનુ રાશિ બોલે. 14 તારીખ છે ને? 14 તારીખ 14 કઈ ને? સપ્ટેમ્બર 2001 છે. હા, 14/9 સપ્ટેમ્બર. હા હા, સારું બેન. જો એ દિવસે તો કર્ક રાશિ આવે છે, એટલે આ વાતનું ક્લિયર કર. આ જો તકલીફ છે ને, ઘણી વાર એવું બને આપણા કે ઉતાવળે ક્યાંક નિર્ણય લેવા જાઓ તો બનાવે, પણ બરોબર ચેક કરવું જોઈએ, 2 વાર ચેક કરવું જોઈએ. તારીખોમાં બહુ ધ્યાન રાખવાનું. આજે સારું છે કે આવા પ્રશ્નો આવી રહ્યા છે તો આપણે એક જાગૃતિ ફેલાવી શકીએ છીએ કે જો શાસ્ત્ર પ્રમાણે આગળ વધવું જોઈએ.
ગભરાવાની જરૂર નથી કે એમાં નામ બદલવાની પણ જરૂર નથી હોતી. ઘણા લોકો ગભરાઈ જાય છે કે ભાઈ હવે રાશિ વિજય નામ બદલી કાઢો. એવી કોઈ જ એટલી બધી અસરો નથી હોતી. હા, સુધારવો સુધારી શકો છો, એ બહુ ઉત્તમ નિર્ણય છે કે ભાઈ પણ હવે તમે રાશિ ધન કીધી બોલા, હવે ખરેખર તો કર્ક રાશિ આવે છે. કર્કના ડ અને હ અક્ષર હોય છે, એટલે હ પરથી કે ડ પરથી નામ પાડવું પડે, બરોબર. પણ એવું ગભરાવાની જરૂર નથી. જે થઈ ગયું છે. મૂળ આપણે કુંડલી પર નજર નાખીશું. કુંડલીનું મહત્વ છે. હવે સૌથી પહેલી વાત કે આપણે મેળાપક કરાવ્યું હતું કે નહીં એ મારે જાણવું હતું, પણ હવે વાત થઈ ગઈ. મેળાપક કરાવવું ખૂબ જરૂરી છે. એનાથી છે ને જે નકારાત્મક શક્યતાઓ ઘટી જતી જોવા મળતી હોય છે. ઘણીવાર મેં જોયેલું છે, ઘણા લોકો મારી સામે દલીલ કરતા છે કે સાહેબ 36 ગુણાંક મળ્યા તેવા ડિવોર્સ થયા, પણ કેટલાના થયા ભાઈ? 1%. બાકી 99% સુખી જ છે. સારા ગુણાંક મળતા હોય, સારું મેળાપક થયું હોય તો મોટા ભાગે સુખી જ હોય. દરેક ક્ષેત્રમાં અપવાદ હોય છે, કોઈ 100% નથી. ખાલી ઈશ્વર પરમાત્મા પોતે જ 100% છે, બાકી આપણે બધા જ અપૂર્ણ છીએ. તેને જેની પર જે પણ રચના કરી છે, આ સૃષ્ટિ, ખગોળ, ગ્રહો બધું જ અપૂર્ણ છે. કારણ કે જે નામ છે તેનો નાશ છે. આજે સૃષ્ટિ પણ એક વખત નાશ થવાની છે. એટલા માટે જ જે છે આપણે નજીક, જેટલું સત્યની નજીક, સાચું નજીક પહોંચીએ એ સારી વસ્તુ છે. વિરોધ કરવાની વાત નથી, સમજ કેળવવાની વાત છે આ બધી વસ્તુની. અને સમજ્યા પછી દલીલ કરો સારી વસ્તુ છે. ઘણા લોકો મને પ્રશ્ન કરતા હોય કે સાહેબ આમ છે ને તેમ છે. હું ત્યારે પૂછું છું કે ભાઈ તમે કેટલો અભ્યાસ કર્યો, કેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો? જ્યોતિષશાસ્ત્ર વિશે તમે કોઈ પણ દલીલ કરો, તર્ક કરો, તમે પેલા અભ્યાસ કરો તો કેટલી કુંડળી જોઈ છે તમે, અને પછી તમે નિરાકરણ પડાવો. 100 કુંડળી જોઈ હોય, 1000 કુંડળી જોઈ હોય, એમાંથી 5-25 તો નીકળવાના જ અપવાદો. પણ 1000માંથી 900 કુંડળીમાં યોગ બરોબર નીકળ્યો તો એ નિયમ સાચા જ કહેવાય. આ વસ્તુ સમજવાની વાત છે. કંઈ નહીં, કુંડળી પર નજર નાખીશું તો અત્યારે હાલ જે તમે નિર્ણય લઈ રહ્યા છો તે નિર્ણયમાં ઉતાવળ થોડી ન કરતા એવું મારું માનવું છે. એપ્રિલ મે મહિના પછી જે થાય પ્રોસેસ એ ડિસિઝન લેજો તમે. કુંડળીમાં જો 2 વસ્તુ હંમેશા કહું છું કે ગુરુ મહારાજની શુભતા જરૂર છે. આ કુંડળીમાં ચાંડાળ દોષ અને પ્રબળ ચાંડાળ દોષ. બીજું કે ભાગ્યસ્થાન છે તેમાં અંગારક દોષ છે, એટલે ભાગ્ય બગડ્યું છે અને ગુરુ મહારાજની શુભતા ઘટેલી છે. તેના કારણે જીવનમાં, દાંપત્ય જીવનમાં આ તકલીફો પડી છે. હવે જે નિર્ણય લેવાઈ ગયો છે તેમાં આગળ વધી જજો, પણ એપ્રિલ મહિના બાદ નિર્ણય લેજો. 2 વસ્તુ પહેલા કરાવો, પણ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અંગારક દોષ અને ચાંડાળ દોષનું નિવારણ આપ કરાવો. એના માટે ખૂબ જરૂરી છે. અને બીજું કે શુક્ર ગ્રહના જપ કરે, એ પોતે કરે તો એનાથી હવે જે નેક્સ્ટ પાત્ર છે તેમાં અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ રાશિ ભવિષ્યમાં. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને તો આજે છૂટક વ્યવસાય, રિટેલ કામકાજથી વધારે તમને ફાયદો થાય તેવું છે. આર્થિક લાભની અપેક્ષા હશે પણ વિલંબ થવાનો છે, એટલે મુશ્કેલી સર્જાશે. ક્યાંક જો કંઈક લેણદેણ કરવાની હોય તો આગોતરું આયોજન કરી લેજો. સાંજનો સમય વ્યસ્તતાની વધારો બતાવી રહ્યો છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, આજનો દિવસ વ્યસ્ત છે, બિઝી દિવસ છે. ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એક્ટિવિટી તમારી રહેવાની છે. આવક થોડી મધ્યમ રહેવાની છે. અને હા, આજે ધ્યાન રાખજો, ઉતાવળ થશે તો કામમાં આજે ભૂલ થવાની સંભાવના છે. ઉતાવળ બિલકુલ ન કરતા સંયમ રાખજો. હવે વાત કરીએ ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના જાતકોમાં ખાસ વાત કરીએ તો ઉદારતાનો અન્ય લોકો ફાયદો ઉઠાવે તેવો દિવસ છે. એટલે થોડુંક દિલથી ને દિમાગથી કામ લેજો. થોડુંક સાવધાનીથી આજે કામ કરવું આવશ્યક છે. એમ કહેવાય ચેતતા નર સદા સુખી, એ આજનો તમારો મંત્ર છે. માંગલિક કાર્યો, ધાર્મિક કાર્યો પાછળ આજે ખર્ચ થઈ શકે છે. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ મકર રાશિ. ભાઈ મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ, વ્યવસાયમાં તમારા કામકાજના ક્ષેત્રે યોગ્ય સહયોગ મળવા જઈ રહ્યો છે. પણ ઘરેલું કામકાજમાં ક્યાંક મુશ્કેલી અને પડકારો ચાલુ રહેવાના છે. એમાં ઉતાવળ ઉકેલાવા પ્રયત્ન ન કરતા. આર્થિક ક્ષેત્રે પણ ક્યાંક નાના મોટા નુકસાનની સંભાવના છે. ખૂબ જ સાચવીને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો લેજો, અથવા થોડાક સમય જવા દેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ, આજે વિશિષ્ટ વિષયો જાણવાની ઈચ્છા થશે, કંઈક નવું જાણવાની, નવું પ્રાપ્તિની ઈચ્છા થશે. પણ ઉત્તેજના ન રાખતા. આજે માનસિક શાંતિ રાખવી તમારા માટે લાભકારી છે. આર્થિક રીતે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. મીન રાશિ
મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, આજે તમને કોઈની મદદ લેવાનું ગમશે નહીં. એમ લાગશે કે પોતાની જાત પર, આવડત પર જ મુસ્તાક રહેવું છે. કાર્યક્ષેત્રે પણ એવું બને કે આજે નિર્ણયમાં ફેરફાર થઈ શકે અને જરૂરી હશે અને સારા માટે હશે. આજે તમને ગ્રહો સૂચવી રહ્યા છે કે તમારી સાથે આત્મવિશ્વાસ જળવાઈ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે એવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.